સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ સાઉથની એક સરસ મજાની વાનગી જેનું નામ છે કરી પત્તા પોળી. કરી પત્તા એટલે મીઠો લીમડો. ગુજરાતીઓ મીઠા લીમડાથી જેટલા વાકેફ હોય એટલા કદાચ કોઈ ના હોઈ શકે, પણ એમ છતાં પણ ગુજરાતની અંદર આ વાનગી છે અથવા તો આ ચટણી કહીએ કે પાવડર કહીએ કે મસાલો કહીએ, એ એટલો ફેમસ નથી થયો કે જેટલો સાઉથના લોકો એને ફેમસ કર્યો છે. એ લોકો ઇડલી સાંભાર બનાવે ત્યારે ઉપરથી છાંટતા હોય છે, ત્યાંના ફેમસ એવા મેંદુવડા બનાવતા હોય છે તો એના ઉપર પણ આ છંટકાવ કરતા હોય છે. એટલો સરસ મજાનો મસાલો છે, એટલો ફ્લેવરફુલ બનતો હોય છે કે ન પૂછો વાત. બીજા કોઈ પણ ગરમ મસાલાઓની જરૂર નથી. અને ખાસ કરીને ગરમીની ઋતુની અંદર આ કરી પત્તા પોળી મસાલો ખરેખર બધા લોકોએ બનાવવો જોઈએ, કારણ કે બહુ જ સરળતાથી બની પણ જાય છે અને એટલો જ સ્વાદિષ્ટ પણ બનતો હોય છે. આવો આપણે ઝડપથી આ રેસીપીને જોઈ લઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે કડી પત્તા પોળી બનાવવાના છીએ એના માટે ઘરની હોય એવી તમામ વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ. કડી પત્તા પોળીમાં કડી પત્તા નામ આવે છે, તો કડી પત્તા એટલે કે મીઠો લીમડો ઘણો બધો અમે લીધો છે. તમે તમારી વ્યવસ્થા અનુસાર કેટલી માત્રામાં બનાવો છે એ પ્રમાણે લઈ શકો છો. અમારે ઘરનો લીમડો છે એટલા માટે અમે જાજો લીધો છે, તમે બહારથી લાવતા હો તો ઓછો પણ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો બોડી સ્ટ્રક્ચર આપવા માટે અડદની દાળ અને ચણાની દાળ, આ બંને દાળનો ઉપયોગ કરવાના છીએ. અમે એક એક વાટકી લીધું છે, તમે ઓછી પણ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો તલ છે, એના ફ્લેવર બહુ સારા આવશે. આખા ધાણા છે, બાદિયાના 2 ફૂલ લીધા છે. જીરું છે, એ પણ બોડી સ્ટ્રક્ચર આપવા માટે છે. ટોપરાનું છીણ છે, એ પણ જરૂરી છે, એની સુગંધ બહુ સરસ આવશે. કાજુ ઓપ્શનલ છે, આની જગ્યા પર સિંગદાણા પણ લઈ શકાય છે અથવા તો દાળિયા પણ લઈ શકાય છે. સંચળ પાવડર છે અને આ હોમમેડ આમચૂર પાવડર છે. આની રેસીપી પણ આપણે આપેલી છે. કાચી કેરીમાંથી આ આમચૂર પાવડર બને છે. તમે ચોક્કસથી એ રેસીપી આપણા ચેનલ ઉપર જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે બનાવીશું કડી પત્તા પોળી. દક્ષિણ ભારતની આ ફેમસ એવી વાનગી છે. આવો આપણે કડી પત્તાને તોડી લઈએ. કડી પત્તાને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા આપણે, પછી એને કોરા પણ કરી લીધા અને પછી આપણે એના પાંદડાને કાઢી લઈએ છીએ. દાંડલાની આમાં જરૂર નથી, સિવાય કે કદાચ આવું કૂણું હોય તો ચાલે. કેટલી સરસ સુગંધ આવે છે અત્યારે. કડી પત્તાના ફ્લેવર એટલા બધા બેસ્ટ હોય છે, મને ખરેખર બહુ ગમે છે. અને સાચું કહું ને તો આયુર્વેદની અંદર આ કડી પત્તાને બુદ્ધિવર્ધક કહ્યા છે. જો કોઈ કડી પત્તા ખાય ને તો એની બુદ્ધિ વધારે થાય, બુદ્ધિ વધે એવું કહ્યું છે. સેકન્ડ સ્ટેપની અંદર આપણે લોખંડની કડાઈ લીધી છે, એની અંદર આપણે આ તમામ પાંદડાઓને નાખી દઈએ છીએ. તમે ચાહો તો સૂર્યપ્રકાશમાં 1 કે 2 દિવસ પણ સૂકવી શકો તો પણ સુકાઈ જશે. આઈ થિંક એક દિવસમાં સુકાઈ જાય. 4 કલાકનો તાપ લાગે ને તો વધારે તાપમાં સુકાઈ જતા હોય છે, પણ આપણી પાસે ટાઈમ નથી. અમે રાત્રે બનાવી રહ્યા છીએ ત્યારે, એટલે આને સૂકવીએ છીએ કડાઈમાં નાખીને. ધીમા તાપે, મીડિયમ તાપે ચલાવતા રહીએ એટલે લીમડાના પાન છે સુકાઈ જશે, એકદમ ખરખરિયા થઈ જશે. મીઠા લીમડાના પાનને જ્યારે આપણે ચૂલા ઉપર ગરમ કરીએ છીએ અથવા ચૂલા ઉપર સુકાવીએ છીએ તો એ વખતે સતત ચલાવતા રહેવું જરૂરી છે. જો થોડીક વાર પણ ચૂકીએ અને નીચે રહી જશે તો કડાઈ ગરમ હોય એટલે તરત પાન છે એ બળવા લાગશે. એટલે આ એક અનુસંધાન રાખવું પડે. બાકી તો બહુ સરળ છે. બાકી તમે સૂર્યના તાપમાં જો સુકાવશો તો એનાથી બેસ્ટ એક પણ વસ્તુ નથી. જુઓ, 7 થી 8 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર આપણે સુકાવીએ છીએ અને આપણા મીઠા લીમડાના પાન એકદમ ક્રન્ચી બની ગયા છે. લુક એટ ધીસ. સુગંધ થોડીક આપણે દાજવાની આવે, બાકી સ્મેલ છે, અંદરનો જે ફ્રેશનેસ છે એ તો અકબંધ છે. આવો હવે આને થોડીક વાર ઠંડા થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે બીજા મસાલાઓ છે આપણે એને સાતળી લઈએ. ત્રીજા સ્ટેપ ઉપર આપણે તેલ લઈએ છીએ 4-5 ચમચી જેટલું, જો કે થોડું વધારે છે. રાઈનું તેલ લીધું છે મેં, તમે સિંગ તેલ પણ લઈ શકો છો અથવા આ સ્ટેપ ઉપર ઘી પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ ગયું છે આપણું. ચણાની દાળ મજબૂત હોય છે એટલે આપણે પહેલાં એને સાતળી લઈએ. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે, ભૂલતા નહીં. દાજવી ન જોઈએ એક પણ વસ્તુ. ચણાની દાળને 1 મિનિટ પકાવ્યા બાદ અડદની દાળ નાખીએ છીએ, એને પણ 1 મિનિટ આપી દઈએ. ફરીવાર 1 મિનિટ પછી
બાદિયાનું ફૂલ નાખીએ છીએ, ત્યારબાદ આખા ધાણા, ત્યારબાદ આખું જીરું. ચાહો તો રાઈ પણ નાખી શકો છો, પણ ઉનાળો છે એટલા માટે હું રાઈ નાખતો નથી. તમે જો શિયાળામાં બનાવો કે ચોમાસામાં બનાવો તો રાઈ નાખજો. તલ, કાજુ, આમચૂર પાવડર છે આપણો. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ છીએ એકદમ, અને આ ગરમીની અંદર જ તે આપણું ટોપરું છે પાકી જશે. ટોપરાને જો કે ઝાઝુ પકાવવાની જરૂર પણ નથી હોતી. અને છેલ્લે આપણું દાળિયાનું પાવડર છે, આ અડધો વાટકો હું એ નાખું છું. દાળિયાનો પાવડર છે એ આપણા તેલને બેલેન્સ કરી લેશે. અને છેલ્લે નાખીએ છીએ આપણા સૂકા પાંદડા. સારી રીતે ચલાવી લઈએ. સારી રીતે ચલાવ્યા બાદ હવે આપણે નાખીએ છીએ આના અનુસાર નમક. સેંધા નમક પણ નાખી શકો, પિંક સોલ્ટ હું નાખું છું, તમે સફેદ નમક પણ નાખી શકો. હવે ફરીવાર સારી રીતે ચલાવી લઈએ. થોડુંક ઠંડુ પડે પછી આપણે એને પીસી લઈશું. કડી પત્તા પોડી આપણો પાવડર તૈયાર છે. આવી રીતે ડબ્બાની અંદર આપણે પેક કરી દઈએ અને લાંબો ટાઈમ સુધી એને સ્ટોર કરી શકીએ છીએ. દાળ ભાત હોય, કઢી ખીચડી હોય, શાક બનાવેલું હોય, એના ઉપર ફક્ત ચૂટકી ભર આવી રીતે નાખી અને જો પછી આ દાળ ભાતને ખાવામાં આવે તો મારા પર વિશ્વાસ કરજો કે એટલો બધો ટેસ્ટ આનો વધી જાય છે કે ન પૂછો વાત. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ ઇત્યાદિ કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ
ઈશ્વરનો વાસ છે. નમસ્તે.